માનવતાની સેવા જ્યારે ધર્મ બને ત્યારે ડોક્ટર દોલુભા સિસોદિયા દેવતુલ્ય સાબિત થાય. અતિ ગંભીર દિવ્યાંગ યુવકની નિઃશુલ્ક સોનોગ્રાફી કરીને ડોક્ટરે ફરી એકવાર માનવતાનું ઊંચું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સેવામાં સંવેદના હોય ત્યારે ડોક્ટર માત્ર વ્યાવસાયિક નહીં રહેતા દેવતુલ્ય બની જાય છે. સામાન્ય પરિવારમાંથી આવતા ડોક્ટરે સેવાભાવથી સમાજમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. ડોક્ટર દોલુભા સિસોદિયાની કરુણામય દ્રષ્ટિ અનેક પરિવારો માટે આશાનું કિરણ બની છે. માનવતા જ્યારે વ્યવસાયથી ઉપર ઉઠે ત્યારે સમાજનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. ડોક્ટર દોલુભા સિસોદિયાએ પિતાની સેવા પરંપરાને ગૌરવપૂર્વક આગળ વધારી છે. માનવતા જ્યારે સેવા બને ત્યારે ડોક્ટર સાચા અર્થમાં દેવતુલ્ય બની જાય છે. અતિ ગંભીર દિવ્યાંગ યુવકની નિઃશુલ્ક સોનોગ્રાફી કરીને કરુણાનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. દિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક તપાસ કરાવી નિષ્ઠા સમાજ માટે આશાનો આધાર બની છે. ડોક્ટરના લખાણ પર સોનોગ્રાફી નિઃશુલ્ક કરવાની ભાવના માનવતાની ઊંચી ઓળખ છે. સેવામાં છલકાતી સંવેદના ડોક્ટર દોલુભા સિસોદિયાને સમાજમાં વિશેષ સ્થાન અપાવે છે. આવા સેવાભાવી ડોક્ટરોના કારણે માનવતા આજે પણ જીવંત રહી છે. અતિ ગંભીર દિવ્યાંગ યુવકને સમયસર સારવાર આપતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ સર્જાયું છે. પેટની તકલીફથી પીડાતા દિવ્યાંગ યુવક માટે નિઃશુલ્ક સોનોગ્રાફી કરી દિવ્યાંગ પ્રત્યેની સંવેદનાએ સારવારને સેવા બનાવી દીધી હતી. શ્રીજી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ સમઢિયાળા ગીર દ્વારા સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થામાં રહેતા 18 વર્ષીય રાજેશભાઈ મોકરિયાને તાજેતરમાં પેટની તકલીફ થતા ડોક્ટર દોલુભા સિસોદિયાની કરુણા ભરેલી તબીબી સેવા ઉપલબ્ધ બની હતી. ડોક્ટર દોલુભા સિસોદિયાની ઉદાર અને કરુણામય સેવાને લોકો બિરદાવી રહ્યા છે. જય દ્વારકાધીશ, જય સોમનાથ, જય આપગીગા, સનાતન ધર્મની જય. આજે અમે મેંદડાની બાજુમાં સમઢિયાળા ગામ છે, ખોખરા રોડ ઉપર. ત્યાં શ્રીજી આશ્રમ છે. આશ્રમની અંદર અતિ ગંભીર દિવ્યાંગ બાળકો જેને મા બાપ નથી છે તો એની કેર નથી કરતા સભ્ય સમાજના સંતાનો છે. અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની વચ્ચે આજે અમે એને પૂછવા આવ્યા છીએ. આ બધા અમારા ફ્રેન્ડ છે, મિત્રો છે. મારો આપને એ સંદેશો કહેવો છે કે આવા આત્મા ઉપર તમે દયા રાખજો. આ ધર્મની ધરોહર છે, આ નિર્દોષ આત્માઓ છે અને આ કાંઈ એવું લખાવીને આવ્યા છે કે જેના માટે અમારે એનું ધ્યાન રાખવું પડે છે અને આવવું પડે છે. આપ બધાને પ્રેમ, કરુણા અને સત્ય શું છે એ જો આશ્રમમાં આવો તો ખબર પડે કે પ્રેમ શું છે આ દિવ્યાંગનો આપણા પ્રત્યે અને કરુણા શું છે એ તમને પ્રેક્ટિકલ જીવનમાં અનુભવ હોય તો તમે મેંદડા શ્રીજી આશ્રમમાં પધારજો. આ આપણી ધરોહર છે, આ આપણા દર્શન છે. સભ્ય સમાજના સંતાનો આવી રીતે તરસોડાઈ જાય અને એની સેવા કરે. અમારે જોશી કૌશિકભાઈ વ્યવસ્થાપક છે, એમને પણ ખૂબ ધન્યવાદ છે. એ પણ થોડાક અડધા શરીરથી પણ પૂર્ણ શરીરથી કામ કરે છે. ભગવાન એમને ખૂબ બળ આપે અને ખૂબ સેવાની શક્તિ આપે એવી પ્રાર્થના દ્વારકાધીશ પાસે. આ દિવ્યાંગને બધા ખૂબ પ્રેમ કરજો. જેના પાસે છે, જેના સમયના અનુસંધાનમાં છે, એનો દિવ્યાંગ છે દેવો ભવ છે. પ્રભુ પ્રાર્થના કરજો. જય પગી.